લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાતનું પરિણામ અકલ્પનીય આવ્યું। 5 લાખ મતની લીડથી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો જીતવાના સપના રાચતા ભાજપના નેતાઓ તો જાણે કે અવાક બની ગયા। ભલે ભાજપ ગુજરાતની એક જ બેઠક બનાસકાંઠામાં હાર્યું છે, પરંતુ તેની હારના પડઘા છેક દિલ્હીમાં પણ પડ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। આજે વાત કરવી છે એ ચહેરાની જેમણે રણનીતિ અને તનતોડ મહેનતે કોંગ્રેસને ગુજરાતમાં 10 વર્ષ પછી ખાતું ખોલાવ્યું। બનાસકાંઠામાં કોંગ્રેસની જીતનો શ્રેય ગેનીબેનને તો જાય છે, પરંતુ તેના સ્થાનિક કાર્યકરો અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પણ જાય છે। એક બેઠક પર મળેલી જીતે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલનું કદ વધારી દીધું છે। ફક્ત બનાસકાંઠામાં જ નહીં, પરંતુ ગુજરાતની અન્ય બેઠકો પર પણ જીત મેળવવા માટે શક્તિસિંહ ગોહિલે ગ્રાઉન્ડ લેવલે કામ કર્યું। તેમણે ઉમેદવારની પસંદગીમાં કાર્યકરોની ઈચ્છાને પ્રાધાન્ય પણ આપ્યું, બૂથ એજન્ટની પણ ગોઠવણી કરી અને રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં પ્રચાર દરમિયાન શું બોલવું અને શું ન બોલવું તેના પર પણ ખાસ ધ્યાન રાખ્યું। આવા અનેક નાના નાના મુદ્દાઓ પર ફોકસ કરીને શક્તિસિંહે ગુજરાતમાં કોંગ્રેસને સફળતા અપાવી। શક્તિસિંહે ઉમેદવારોની પસંદગી માટે કાર્યકરો પાસે ફોર્મ પણ ભરાવ્યું, કાર્યકરોની પસંદગીના ઉમેદવારોને ટિકિટ પણ અપાવી। ટિકિટ વહેંચણી બાદ શક્તિસિંહ ગોહિલે ઉમેદવારોની એક મીટિંગ પણ યોજી, જેમાં તેમની પાસે એ જાણ્યું કે કયા કારણો આપણને જીત અપાવશે અને સ્થાનિક સમસ્યા શું છે। શક્તિસિંહે આખી ચૂંટણી દરમિયાન ઉમેદવારોને એક જ વાર કોંગ્રેસ ઓફિસ બોલાવ્યા, વારંવાર ઓફિસે બોલાવી ઉમેદવારોના સમયનો વ્યય પણ ના કર્યો। પ્રચાર દરમિયાન કોઈ પ્રચારક વફાટ ન કરે, વિવાદાસ્પદ નિવેદન ના આપી દે, તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું। આ માટે દિલ્હીથી આવેલી સ્પષ્ટ સૂચના મુજબ કેમ્પેન દરમિયાન પ્રચારકને સ્થાનિક મુદ્દાઓની માંડીને જરૂરી માહિતી સ્થાનિક કક્ષાએથી જ આપી દેવામાં આવી। ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ 5 ન્યાય અને 25 ગેરંટીવાળા 31 લાખ કાર્ડ ગુજરાતમાં મોકલ્યા। આ કાર્ડનું મતદારોમાં વિતરણ પણ કરવામાં આવ્યું। ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આ કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું। પ્રચાર માટે ઉમેદવારને કયા રાષ્ટ્રીય નેતા, પ્રદેશ કક્ષાના કયા નેતા તેમજ સ્થાનિક કયા નેતાઓ જોઈએ છે તેવા નામ ઉમેદવારો પાસેથી જ મંગાવી લેવામાં આવ્યા। પ્રચાર માટે ઉમેદવારને કયા રાષ્ટ્રીય નેતા, પ્રદેશ કક્ષાના કયા નેતા તેમજ સ્થાનિક કયા નેતાઓ જોઈએ છે તેના નામ ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવ્યા, જેનાથી તેમને ઘણો ફાયદો થયો। ઈવીએમમાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે મતગણતરી સમયે ઉમેદવારો અને તેમના કાઉન્ટિંગ એજન્ટે શું ધ્યાન રાખવું તેની ખાસ તાલીમ પણ આપવામાં આવી, જેમાં કઈ રીતે મતગણતરી થાય છે, તેમાં શું ધ્યાન રાખવાનું હોય છે, આ બધી જ A to Z માહિતી કાર્યકરોને આપવામાં આવી। પેન્સિલ, રબરથી માંડીને રાષ્ટ્રીય નેતાઓના પ્રચારના મુદ્દા સુધીના મેનેજમેન્ટના કારણે કોંગ્રેસે ગુજરાતમાં કમાલ કરી દીધો। આ ચોંકાવનારા પરિણામ આવવાથી શક્તિસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વધુ એક શક્તિશાળી નેતા સાબિત થઈ ગયા છે। આ જ કારણોસર તેમને અહેમદ પટેલની જેમ દિલ્હીમાં મહત્વનું સ્થાન મળશે અને તેઓ ગુજરાતના કોંગ્રેસના મજબૂત નેતા બની જશે તેવી વાતો ક્યાંક વહેતી થઈ છે। હવે તો આવનારો સમય જ બતાવશે કે શક્તિસિંહ ગોહિલને દિલ્હીમાં અહેમદ પટેલનું સ્થાન મળે છે કે નહીં। તમને શું લાગે છે કે દિલ્હીમાં અહેમદ પટેલનું સ્થાન શક્તિસિંહ ગોહિલને મળવાનું છે કે નહીં, તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। આ સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। નમસ્કાર।